વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરેરાશ પાકતી તારીખ બિઝનેસ એકાઉન્ટની અંદર આગળ જઈએ તો ઉદાહરણ નંબર 4 3 સુધી આપણે થઈ ગયા છે। ઉદાહરણ નંબર 4 માં દોસ્તો થોડોક શું ફરક છે કે મુદત છે એ અઢી મહિનાની આપેલી છે। તો આમ તો મેં તમને ઇન્ટ્રોડક્શનમાં અઢી મહિનાની કેવી રીતે દિવસ ગણાય તે શીખવાડ્યું છે, છતાંય પણ એનું ઉદાહરણ આપણે એક લઈ લઈએ એટલે તમને બરાબર ખ્યાલ આવે। તો ચાલો આપણે ઉદાહરણ ગણીએ। 5/6/23 તારીખ આપી છે, 3 માસની મુદત થાય। તો ભાગ્યા તારીખ કઈ થાય? 3 માસ એટલે 9મો મહિનો અને 3 દિવસ ઉમેરો એટલે 8/9 8/9/23 બરાબર ને? એ તો ગણતા ઊંડી છે એટલે ઉમેરવું પડશે, બધી ઊંડીઓ જ છે એટલે 3 દિવસ છૂટના ઉમેરવો પડશે। 7 ને 3 10 એટલે 10મો મહિનો, 8 ને 3 11 દિવસ એટલે 11/10/23 એ પણ હવે તમને આવડી ગયું હશે। અને આની અંદર 8મો મહિનો અને 2 મહિના તો આખા છે એટલે 10મો મહિનો તો આવશે જ, અને 3 દિવસ ઉમેરી નાખી એટલે 5/10/23 જોજો તમે બરાબર હો। 8 ને 2 10, અહીંયા 2 છે તો 2 અને 3 5। હવે બાકી આ 1/2 મહિનાના દિવસ ઉમેરવાના રહ્યા, એ તમને બરાબર ખ્યાલ છે। મેં તમને શીખવાડેલું છે કે એપ્રિલ મહિનો હોય કે જૂન મહિનો હોય કે ફેબ્રુઆરી 28 દિવસ હોય તો અધો જ થાય, 14 14 15 15 બરાબર ને? 30 મહિનો હોય તો એ આપણે સીધા 15 દિવસ ઉમેરી દઈએ, પણ 31મો મહિનો હોય ત્યારે આપણે 15.5 દિવસ થાય અડધા, એટલે 31ના મહિનાની અંદર 15.5 ને બદલે 16 ઉમેરવાના, અડધા મહિનાનો એક દિવસ આખો કરી નાખવાનો। એટલે આ 8મો મહિનો 31 દિવસનો છે, 1/2 એટલે અડધા મહિનાના 15 દિવસ થાય, પણ 31નો અડધો બીજો કરીએ એટલે કેટલા થાય? 16 દિવસ। તો 16 5 તો થયા, એમાં 16 ઉમેરે, 16 ને 5 21। કેવી રીતે આવ્યા સમજણ પડી ને? 21/10/23। જો મિત્રો હજી પણ તમને કહી દઉં બરાબર, ફરીથી શીખવાડું। પહેલાં આગળના મહિના 3 હોય કે 4 હોય જે આપેલા ઉમેરી દેવાના। 8 ને 2 10 સાલ તો એની જ રહેશે, અને આમાં 3 દિવસ છૂટના એટલે 2 ને 3 5 5/10 આવ્યું। હવે આ અડધા મહિનાના દિવસ ઉમેરવાના। જો પૂરેપૂરા દિવસ હોય તો મેં તમને કીધેલું 30 દિવસ હોય તો 15 ઉમેરી નાખવા, 28 હોય તો 14 ઉમેરી નાખવાના, ફેબ્રુઆરીમાં 29 હોય તો 15 ઉમેરવાના। એટલે કહેવાનો મતલબ એ કે અડધા હોય તો એક દિવસ વધારીને ઉમેરવાનો। આ 31 દિવસ થાય છે 15.5 કહેવાય, 15.5 ને બદલે 16 ઉમેરી દેવાના, 16 ને 5 21। બસ અડધા દિવસની ગમે એવો મહિનો આવે તો આપણે ગણતરી કરતા આવડે, કાંઈ નથી। હવે આ તમને બધાને આવડી ગયું હશે બરાબર। તો હવે આને આપણે 0 તારીખ ધારી, પહેલાને ધારશું, બીજાને શું કામ ધારીએ? બરાબર છે। હવે આપણે 8/9 થી 11/10 સપ્ટેમ્બર, 9મો મહિનો સપ્ટેમ્બર, એના 30 દિવસ થાય એટલે 22 સપ્ટેમ્બર। પછી આવે ઓક્ટોબર, ઓક્ટોબરના 11/11 ઉમેરી નાખો, કેટલા થાય? 11/11 ઉમેરી નાખો એટલે કેટલા આવ્યા? 33। અહીંયા કેટલા લખશું? 33। પછી ગણતરી બીજી, સપ્ટેમ્બરના કેટલા થશે? 22, ઓક્ટોબરના 21 જે છે તે જ કેટલા થશે? 43। થઈ ગઈ મિત્રો ગણતરી? બસ પછી તો દાખલો એકદમ ઇઝી છે, ઊંડીના દાખલામાં કાંઈ નથી, દિવસની ગણતરી કરતાં આવડી ગઈ તો દાખલા એકદમ ઇઝી। આ બંનેના મેં તમને ગણતરી કરી દીધી, 33 કેવી રીતે આવ્યા અને 43 કેવી રીતે આવ્યા। હવે ગુણાકાર તો તમને આવડે બરાબર છે, ગુણાકાર આપણને આવડે, ના આવડે તો કેલ્ક્યુલેટર તમારી પાસે જ છે। 0 33 તેરી 99, માથે 3 મીંડા, 43 1 43, માથે 3 મીંડા, મીંડું મીંડું મીંડું, 12નો બગડો વધી આવે 1, 10 ની 4 14, 1,42,000 થાય। કેટલા થાય? 1,42,000। સૂત્રની તમને ખબર છે,
સરેરાશ ભાગ્યા તારીખ, સરેરાશ દિવસો બરાબર શું લખવાનું? સરેરાશ મુદત લખવાનું, કાંઈ દિવસો લખવાનું. સરેરાશ મુદત બરાબર ગુણાકાર ભાગ્યા રકમનો સરવાળો. રકમનો સરવાળો તો ગુણાકાર છે 1,42,000 ભાગ્યા 6,000. તો 3 મહિના ઉડાડી દો. 142 ભાગ્યા 6 કરશો એટલે 6 દુ 12, 2 વધ્યા 36 18, 3 વધ્યા 67 પોઈન્ટ થશે. 50થી વધારે છે માટે 24 દિવસ લેખાશે. તો સરેરાશ તારીખ કેવી રીતે આવે જોઈએ? સરેરાશ ભાગતી તારીખ બરાબર 0 તારીખ વત્તા મુદત. તો 0 તારીખ કઈ છે? શૂન્ય તારીખ છે 8/9/23. કઈ તારીખ છે? શૂન્ય તારીખ 8/9/23. હવે આપણે 24 દિવસ ઉમેરવાના છે. હવે આમાં 8 દિવસ છે બરાબર છે. આ મહિનો ક્યારે પૂરો થાય? એમાં કેટલા ઉમેરી? તો 22 દિવસ ઉમેરી દઈએ. તો વત્તા 22 દિવસ કરો એટલે એમાં 30/9 આવી જશે. બરાબર છે, આવે ને 22 દિવસ. હવે આપણી કરીને રહ્યા ખાલી 2 દિવસ રહ્યા. કયા રહ્યા? 2 દિવસ બસ. વત્તા 2 દિવસ કરો એટલે પછી 2 10 આવે. બસ આ તમારો જવાબ આવી ગયો. જવાબ શું આવશે? સરેરાશ પાકતી તારીખ બરાબર 2/10/23. બરાબર. તો આ તારીખ પહેલો જવાબ આવ્યા. કેવો જવાબ આવ્યો? પહેલો. 2 જવાબ માંગે છે. 6,000 રૂપિયા એક સામટા ચૂકવી શકે ના રોજ. એને જવાબ સ્પષ્ટ માંગ્યો છે તો આપણે એવી રીતે જ દઈએ. એને જવાબ શું માંગ્યો છે કે કઈ તારીખે નાણાં ચૂકવે જેથી એને વ્યાજની ખોટ જાય નહીં. તો આપણે જવાબ લખવાનું કે સરેરાશ પાકતી તારીખ 2/10/23ના રોજ 6,000 એક સામટા ચૂકવી શકે. બરાબર ને? તો વ્યાજનું નુકસાન જાતું નથી. ચૂકવે લખવાનું. સામટા ચૂકવે તો વ્યાજનું નુકસાન જાય નહીં. એ કઈને પણ જતું નથી. તો મિત્રો આ થયું ઉદાહરણ 4. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. મિત્રો તો હવે આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ. એના પહેલાં ઉદાહરણ નંબર 4નો જવાબ નંબર 2 આપવાનો બાકી રહી ગયો છે તે જોઈ લઈએ. બરાબર છે. હવે એની અંદર જવાબ 2 શું માંગ્યો છે કે જો કુલ રકમની એક ઊંડી 1 માસની લખવી હોય તો ક્યારે લખવી પડે. હવે આપણે આ સરેરાશ તારીખ તો આવી છે 2/10/23. તો 1 માસની લખવી છે તો એમાંથી 1 માસ બાદ કરો. આ જે સરેરાશ તારીખ આવી છે એને 1 જ માસની લખવી છે તો 1 માસ બાદ કરો અને છૂટના 3 દિવસ બાદ કરો. તો
2 10 23માંથી 1 માસ બાદ કરીએ તો 2 9 23 થાય. કેટલી થાય? 2 9 23 થાય. અને એમાં છૂટના દિવસ બાદ કરો એટલે 29 8 23 આવે. હવે તમને એમ થાય કે સાહેબ 2 9માંથી 3 દિવસ 29 કેમ આવે? કારણ કે સપ્ટેમ્બરના 2 દિવસ ગયા એટલે 9મો મહિનો પૂરો થયો અને બાકી તો એક જ દિવસ રહ્યો એટલે 31 આવી જોઈએ ને. પણ ના, એ ધ્યાન રાખજો. અહીંયા આપણે શું કરીએ છીએ? 5 અને 3 8, 5 તારીખ નથી લેખતા. 6 7 ને 8, 8 ને 11, 9 10 ને 11. અહીંયા પાકની તારીખ છે ને એમાં આપણે શરૂઆતની તારીખ લેખતા નથી. તો આ શરૂઆત તારીખ નહીં લેખવાની, એક તારીખ માનવાની. શું માનવાની? આ 1 9 તમે બાદ કરો, અહીંયા 1 9 માનવાના. 1 9 બાદ કરો એટલે 31 તારીખ આવે. પછી બીજો એક દિવસ બાદ કરો એટલે 30 દિવસ આવે. અને ત્રીજો એક દિવસ બાદ કરો એટલે 29 તારીખ આવી ગઈ ને 29 તારીખ. એટલે આ રીતે 29 તારીખ આવે. તમે એમને એમ જો મગજમાં લેશો કે આ 2 દિવસ આના ને 1 દિવસ બીજો એટલે 2 દિવસ પૂરા, 9મો મહિનો પૂરો અને 1 દિવસ એટલે 31 થાય તો 30 તારીખ આવી જોઈએ. કેટલી આવી જોઈએ? 30. પણ 30 નહીં આવે, એક દિવસ ઓછો આવશે. શું કામ? આપણે આમાં એમ જ કરજો. 8 ક્યાં લેખી છે? 9 10 ને 11. આમાં 3 9 10 ને 11, 8 લેખતા નથી. તો આમાંય પણ 2 નહીં લેખવાનો. છૂટની તારીખ કાઢી 2 નહીં લેખવાનો, 1 લેખવાનું. ઊંધું જવાનું છે, 3 નહીં, ઊંધું. આ બધું ઊંધું હાલે. જ્યારે પાછળનું શોધવાનું હોય ને તો બાદ કરતા જવાનું. આપણે ખબર છે માઇનસ દિવસનું. તો આ છે ને ઊંધું હાલવાનું. જેમ આપણે 1 મહિનો બાદ કર્યો 9 આવ્યા, બાદ કરતા જવાનું છે. તો આમાં બાદ કરી તો આને 2 નહીં લેખવાના, 1 લેખવાનું. 1 દિવસ બાદ કરો એટલે 31 તારીખ 8 આવી જાય. વળી 1 દિવસ બાદ કરો એટલે 30 તારીખ આવી જાય. હજી 1 દિવસ બાદ કરો એટલે 29 તારીખ આવી જાય. તો આ છૂટના 3 દિવસ બાદ થઈ ગયા. સમજાય મિત્રો? આ બરાબર ગણતરીમાં ધ્યાન રાખજો, નહીંતર ગોટાળો થશે. બરાબર? હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. સમજાઈ ગયું ને? દાખલા નંબર 5. ઊંડી લખ્યા તારીખ છે 4 ઊંડી છે મિત્રો. 16 4 23, 16 4 23, 6 5 23, 7 6 23, 14 6 23. મુદત છે 2 માસ, 1 માસ, વળી પાછા 2 માસ, વળી પાછા 3 માસ. આને 2 માસ છે એટલે 4 ને 2 6 અને 19 6. કેટલી આવશે? 19 6 23. આમાં 5 ને 1 6 અને દિવસમાં 3 ઉમેરશે 9 6 23. આમાં 2 એટલે 8 10 8. હવે તો તમને આવડી ગયું છે એટલે મારે સમજાવવાની જરૂર નથી. 6 ને 3 9 એટલે 3 દિવસ બીજા એટલે 17 9 23. તો મિત્રો આ તમારી તારીખ આવી ગઈ. બરાબર છે? 19 6 9 6 10 8 ને 17 9. હવે શૂન્ય તારીખ દીશો. હવે આમાં શૂન્ય તારીખ છે ને એ જો ધ્યાન રાખજો. આ દાખલો જરાક એવો છે કે તમે આને શૂન્ય તારીખ ગણશો તો 9 દિવસ આપણે પાછળ જવું પડશે. તો આવું જ્યારે આપેલું હોય ને તો જે પહેલી ઊંડી પાકે ને એને શૂન્ય તારીખ ધારવાની. આને તો ઊંડી ધારી શકશો પણ આપણે સહેલો દાખલો બનાવો તો જો આ 4 ઊંડીમાં પહેલી આ પાકે છે એટલે એને ધારીને તો માઇનસ દિવસ ન આવે. કારણ કે 6 9 6 થી 19 દિવસ ગણી અને આને ધારો તો 19 થી 9 દિવસ ગણો તો માઇનસ દિવસ આવશે. એટલે આપણે માઇનસની પળોજળમાં પડવું નથી. એટલે આવી રીતે જો ઊંડીઓ આપેલી હોય તો જે પહેલી પાકે એને તમે શૂન્ય તારીખ ધારી લો. હવે એકદમ ઇઝી રહેશે. જો આ 9 6 થી 19 કેટલા દિવસ થાય? 10 દિવસ થાય ને. 9 ને 10 19, સીધા 10 દિવસ 0 દિવસ. હવે આપણે 9 6 થી આની ગણતરી નથી કરતો. 9 ને 10 19 સીધું આવી ગયું. હવે આપણે અહીંયાથી કરી 9 6 થી 10 8 એટલે 9ના કેટલા દિવસ થાય? 6થો મહિનો છે એટલે 30 હોય એટલે 21 દિવસ. 9મા મહિનાના 21 દિવસ. પછી 7મા મહિનાના 6થા મહિનાના 6થો મહિનો જૂન એના 30 દિવસ હોય. 7મા મહિનાના
31 દિવસ અને 8મા મહિનાના 10 દિવસ 62 દિવસ થાય. કેટલા દિવસ થાય? 62. ગણતરી 1 કરી. હવે આપણે કરશું 9 6 થી 17 9. તો પેલો 6થો મહિનો, 6થા મહિનાના કેટલા? 21 દિવસ. 7માના 31, 8માના એ પણ 31 અને 9માના 17, 90 દિવસ. કેટલા આવશે? 17 3 તો 9 90 ને 100 10 સરવાળો 100 દિવસ પૂરા. કેટલા આવ્યા? 100 દિવસ. સરવાળો મારી દો. 7 ને 10 તો વધી 3 3 6 9 ને 10, 100 દિવસ થાય કુલ. ને આ 62. બરાબર છે. તો દિવસની ગણતરી મિત્રો થઈ ગઈ. હવે આપણે રકમ લખીએ તો 800 500 1000 ને 700. 800 500 1000 અને 7, 7 17 ને 5 22 8 30, 3000 થાય. ટોટલ કેટલી થશે? 3. ગુણાકાર કરો 10 ગુણ્યા 8, 8000 શૂન્ય 62000 70000. બરાબર. 70 ને 8 78 ને 2 80 ને 60, 1,40,000 થાય. 1,40,000 થાય. તો એ મુદત સરેરાશ મુદત બરાબર શું થશે? સરેરાશ મુદત બરાબર ગુણાકાર ભાગ્યા રકમનો સરવાળો. તો ગુણાકાર છે 1,40,000 અને રકમનો સરવાળો છે 3,000. 3 મિલા ઉડી ગયા. હવે 140 ભાગ્યા 3, 140 ભાગ્યા 3 કરશો તો કેટલા દિવસ આવશે? 3 ચોક 12, 2 વધ્યા, 3 છક 18, 2 વધ્યા, 3 છક 18 એટલે સમથિંગ આમ થાય છે 46.66, એટલે 47 દિવસ થશે. કેટલા દિવસ થશે? 47 દિવસ. બરાબર ને? 3 ચોક 12, 2 વધ્યા, 3 છક 18, 2 વધ્યા, પોઈન્ટ મૂકી લે. વળી 3 છક 18, 3 છક 18 હાલ્યું આવશે એટલે 46.66 એટલે 50 થી ઉપર છે એટલે 47 દિવસ થાય. કેટલા દિવસ થાય? હવે આપણે સરેરાશ તારીખ શોધીએ. બરાબર. શું શોધવું પડશે? સરેરાશ ભાગ્યા તારીખ. સરેરાશ ભાગ્યા તારીખ આપણે શોધીએ. શૂન્ય તારીખ વત્તા મુદત. એટલે શૂન્ય તારીખમાં તમે પહેલાં કેટલા દિવસ ઉમેરશો? 21 દિવસ એટલે 30/7/23 આવશે. કઈ આવશે? 21 દિવસ ઉમેરશો એટલે 30/6, 7 ક્યાં? આમાં 21 દિવસ ઉમેરી એટલે 30/6 આવે. હવે એની અંદર 26 દિવસ ઉમેરો એટલે 26/7 કેટલા આવશે? 26/7/23. તો મિત્રો સરેરાશ ભાગ્યા તારીખ એટલે શૂન્ય તારીખ વત્તા મુદત થાય. એમાં આપણે ઉમેરતા જવાના. બરાબર છે? ભૂલથી મેં માઇનસ કર્યા હતા, સોરી. તો સરેરાશ તારીખ વત્તા મુદત, તો એમાં પહેલાં મહિનો પૂરો થાય એ પ્રમાણે મુદત ઉમેરો એટલે 9/6માં 21 દિવસ ખૂટે છે તો આપણે 21 ઉમેરી એટલે 30/6 આવી જાય. હવે આપણી ઘરે વધ્યા કેટલા દિવસ? 26 વધ્યા. 21 6 47 દિવસો 26 વધ્યા તો 30/6માં 26 ઉમેરી દો એટલે 26/7 આવે. તો 26/7/23 છે એ એની શું થશે? સરેરાશ ભાગ્યા તારીખ થશે. હવે આપણને એમાં એક આગળ જવાબ કીધો છે કે જો ચીમનલાલે ₹3,000 પૂરા તારીખ 25મી ઓગસ્ટના રોજ ચૂક્યા હોય તો તેમણે કેટલું વ્યાજ ચૂકવવું પડે? હવે એને ખરેખર ચૂકવવાના હતા
6/7ના આ દાખલો છે સરેરાશ તારીખથી લેટ પેમેન્ટ ચૂકવાનો. 6/7 જો એ ચૂકવી નાખત તો એને કાંઈ પણ ન ભરવું પડે. 3,000 રૂપિયા બરાબર છે, એના ઉપર એકે પણ વ્યાજનું ગણતરી ન થતી, એને ખોટ ન જાત ને એને ખોટ ન જાત, કોઈ પણ વ્યાજ એને ભરવું પડત નહીં. પણ એ 26 તારીખથી લેટ ભરે છે. દાખલામાં કીધેલું છે કે 26 તારીખને બદલે એ ક્યારે ભરે છે? 25/8 મોડી ચૂકવણીના દિવસો બરાબર શું થશે? 26/7/23 દિવસો બરાબર શું થશે? 26/23 કેટલા થશે? 25/8/23. મોડી ચૂકવણીના દિવસો પર 26/7 આપણી 26/7 ચૂકવવાના તો એને બદલે 25/8 એટલે આવશે. આના આવશે 5, 31 મહિનો છે, અને આના આવશે 25, તો બરાબર 30 દિવસ થાય. કેટલા દિવસ થાય? 30. હવે આ 30 દિવસનું એને લેટ પેમેન્ટ 10% લેખે કીધું છે ગણવાનું. તો તમને ખબર છે સૂત્ર આઈનું સૂત્ર તમે પહેલાં ભણી ગયા છો. આઈ બરાબર PRN ભાગ્યા 100. એટલે જો એન એટલે પી એટલે પ્રિન્સિપલ મુદત, આઈ એટલે ઇન્ટરેસ્ટ રેટ એટલે વ્યાજનો દર, અને એન એટલે મુદત નંબર ઓફ યર. જો એ મુદત વર્ષમાં હોય તો નીચે 100 કરવાના, પણ મુદત જો માસમાં હોય તો નીચે 100 × 12 આવે, કારણ કે 1 વર્ષના મહિના 12 થાય. અને મુદત જો દિવસમાં હોય તો નીચે 100 × 365 લખવાના. શું કરવાનું? આ ધ્યાન રાખજો. સૂત્ર મેઇન છે વર્ષનું. આ શેનું સૂત્ર છે? વર્ષનું. PRN છેદમાં 100 એટલે 1 વર્ષ છેદમાં 100. અહીંયા 2 હોય તો 2 વર્ષ છેદમાં 100. પણ મહિનાનું હોય, મુદત એ મહિનાની હોય તો અહીંયા જેટલા દિવસ હોય એ દિવસ મહિનાની હોય તો અહીંયા જેટલા 6 મહિના 6 નીચે 12 કરવાના. 1 વર્ષના મહિના 12, 100 × 12. અહીંયા દિવસ હતો જેટલા દિવસ, અહીંયા 30 દિવસનું શોધવાનું તો અહીંયા 30 દિવસ નીચે આવશે 365 દિવસ. તો આપણે શું કરવું પડશે? આનું વ્યાજ શોધવું હોય તો આઈ એટલે ઇન્ટરેસ્ટ બરાબર પી એટલે મુદલ 3,000 રૂપિયા ટોટલ જે છે એ, આર એટલે વ્યાજનો દર 10% ગુણ્યા એન એટલે 30%, 30 દિવસ, અને ભાગ્યા 100 × 365 બરાબર છે. તો આ તમે કરી નાખશો તો એનો જવાબ તમને 25 રૂપિયા આવશે. કેટલો આવશે? 25 રૂપિયા. કેલ્ક્યુલેટરથી કરશો એટલે 25 રૂપિયા આવશે. PRN છેદમાં 100. કેટલું કરવાનું? PRN છેદમાં 100. 100 ને બદલે 300%માં અમે આમાં ચોપડીમાં 10% લખ્યું છે, એમાં નીચે 100 કરવા પડશે. બરાબર ને? એટલે અહીંયા આપશે, અહીંયા આપણે નીચે 365 કરશું. મુદત દિવસમાં છે ને, 100 × 365 કેટલા કરવાના? 100 × 365. આ તમારું સૂત્ર. આઈ બરાબર PRN છેદમાં 100 × 365. તો 3,000 × 10 × 30 બરાબર 25 રૂપિયા વ્યાજ ભરવું પડે. એટલે એને કેટલી રકમ ચૂકવવી પડે? તો 3,000 + 25 બરાબર 3,025 રૂપિયા ચૂકવવા પડે. કેટલા ચૂકવવા પડે? 3,025 રૂપિયા ચૂકવવા પડે. સમજાઈ ગયું મિત્રો? આ છે બરાબર ને? આપણે સરેરાશ તારીખ 47 દિવસ આવે તો 0 તારીખમાં મુદત ઉમેરી નાખો. 9/6માં પહેલો મહિનો પૂરો થાય એટલે 21 દિવસ ઉમેરો, એટલે 21 ને 30/6 આવે, અને પછી આપણી કને 21 દિવસ બાદ કરો એટલે ખાલી 26 દિવસ વધે છે. તો પૂરો મહિનો થયો તો 26 દિવસ ઉમેરીએ તો 30/6 પછી 26/7 આવે. તો 26/7 એની તારીખ આવે. 26/7ને હવે મોડી ચૂકવણીના દિવસો કરવા હોય તો 26/7 એને 25/8ના પેમેન્ટ મોડું ચૂકવણી કરી છે. તો 26 થી 25/8 5 દિવસ આના લેખો અને 25 દિવસ આના, 1 મહિનો 30 દિવસ થયા. તો 30 દિવસ લેટ પેમેન્ટનું આપણે 30 દિવસનું વ્યાજ આઈ બરાબર PRN છેદમાં 100 રીતે કરીએ તો 25 રૂપિયા થાય. એ 3,000 + 25 રૂપિયા આ રીતે ચૂકવાય. તો મિત્રો આ 2 ઉદાહરણ આપણે જોયા. નેક્સ્ટમાં આપણે 6 અને 7 ઉદાહરણ બધાય કરશું, અને સ્વાધ્યાયના દાખલા પણ કરશું જે અગત્યના છે. તો મિત્રો
મારી જે છે વિનંતી ધ્યાનમાં લઈને સબસ્ક્રાઈબ બધા કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.